નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 ની અંદર આપણી પીએસસીની જે મિત્રો પરીક્ષા તારીખ 29/11/2025ના રોજ પેપર લેવામાં આવ્યું હતું તેની મિત્રો ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે। ફટાફટ તમારા ગુણ અહીંયા મિત્રો તમે આ જે આન્સર કીમાંથી ચેક કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પીએસસીની જે પરીક્ષા છે તેનું મિત્રો પેપર ની આન્સર કી આવી ગઈ છે। હવે મિત્રો સૌપ્રથમ એ સિરીઝનું જે પેપર છે એનું આપણે અહીં આન્સર કી છે એની જાહેર કરીએ છીએ। પહેલો પ્રશ્ન છે મિત્રો, એક રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે મિત્રો અહીંયા આપણો જવાબ બનશે એ આજ્ઞા। બીજું, કાંકરિયા ખાલગ્યાની રાખેલી ખાલગ્યા કાળજી માટે અધિકારી તરફથી ખાલગ્યા આપવામાં આવી તો અહીંયા મિત્રો આવશે પહેલામાં સરોવર, બીજી ખાલગ્યામાં આવશે વિશેષ અને ત્રીજી ખાલગ્યામાં આવશે શાબાશી। 3. પર્વત તારા કાવ્યમાં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે। અહીંયા મિત્રો 4 વિધાન આપેલા છે તો આ ચારેય વિધાન છે એમાં પર્વત તારા કાવ્યને ધ્યાનમાં રાખી આ 4 વિધાન માટે શું સાચું છે તો અહીંયા મિત્રો જે જવાબ છે એ આવશે 4 વિધાન છે એ આપણા સાચા છે, એ ઓપ્શન સાચો છે। 4. ખાલગ્યા પૂરવાની છે। મોર ખાલગ્યા, સિંહ ખાલગ્યા અને વાંદરો ખાલગ્યા તો મિત્રો મોર ટહુકાર કરે, સિંહ ત્રાડ પાડે અને વાંદરો ચીચિયારી કરે। 5. મોંમાંથી પાણી છૂટવું એટલે મોંમાં લાળ છૂટવી તો અભિયાન ઓગળી જવું એટલે ગર્વ જતો રહેવો એવું આવશે। 6. રેખાંકિત સ્થાન માટે મિત્રો આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। જેમ કે દિવિત 8 વર્ષનો વિદ્યાર્થી છે તો દિવિત ભોજન પ્રિય છે। દિવિતના દાદી સરસ મુરંબો બનાવે છે। દિવિતને આ મુરંબો બહુ ભાવે છે તો અહીંયા આપણે દિવિત શબ્દ કાઢી અને એની જગ્યાએ મિત્રો યોગ્ય વિકલ્પ મૂકીએ તો તે ભોજન પ્રિય છે, તેના દાદી સરસ મુરંબો બનાવે છે, તેને આ મુરંબો બહુ ભાવે છે। બરાબર, અહીંયા મિત્રો સર્વનામ મૂકવાના છે, તે, તેના, તેને। 7મો પ્રશ્ન, બાળકોનું આનંદ કરતું ટોળું મનને ખૂબ ગમ્યું તો મિત્રો લીટી દોરેલ શબ્દ છે આનંદ, એમાં કયો વિકલ્પ સાચો હશે તો આનંદ એટલે મિત્રો ભાવવાચક નામપદ થશે। 8મો છે ગમગીન તો ગમગીન એટલે મિત્રો ઉદાસ થાય। 9. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી તો એને મિત્રો સામુદ્ર ધુની કહેવાય। 10. દોડની હરીફાઈમાં હું તો પહેલામાં આવશે ઝડપથી દોડીશ, ભીની ચીકણી માટીમાં હું સાચવીને ચાલીશ અને રંગવાળા હાથ હું ઘસી ઘસીને ધોઈશ। 11મું છે વિભાગ અ અને વિભાગ બમાં યોગ્ય જોડ બને તે રીતે ખાલગ્યા મિત્રો પસંદ કરવાની છે। મિત્રો અહીંયા જોડકા જોડવાના છે, જેમ કે નિબંધ તો તેમાં આવશે મિત્રો નિબંધ એટલે કંટાળાજનક, બોક્સ તો આવશે ચોરસ, સાયકલ તો એમાં આવશે નવી અને અક્ષર સુંદર તો જે આપણો મિત્રો એ ઓપ્શન છે એ સાચો છે। 12. જંગલમાં પ્રાણીઓના ભયથી ટીંકુ ઝડપથી ચાલી રહ્યો હતો તો વાક્યમાં ઝડપથી શું છે તો મિત્રો વાક્યમાં જે ઝડપથી આપેલ છે તે ક્રિયા વિશેષણ દર્શાવે છે। 13. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે તો અહીંયા જે મિત્રો નિરીક્ષક એ આપેલ છે એમાં સાચી જોડણી છે। 14. મનુષ્યને જીવવા માટે ખાલગ્યા જરૂરી છે મિત્રો અહીં લખેલ છે પ્રાણવાયુ તો લીટી દોરેલ શબ્દ પ્રાણવાયુ છે તો એમાંથી કયો વિકલ્પ મિત્રો વાક્યનો અર્થ ન બદલાય તે માટે કયો વિકલ્પ યોગ્ય બનશે તો એમાં આવશે મિત્રો ઓક્સિજન વાયુ। જુઓ તમે, અર્થ નહીં બદલાય કે મનુષ્યને જીવવા માટે ઓક્સિજન જરૂરી છે, પ્રાણવાયુ જરૂરી છે એટલે કે ઓક્સિજન જરૂરી છે। 15. ઓહો કેટલો મોટો મહેલ ખાલગ્યા વાક્યમાં કયો ભાવ છે અને વાક્યની અંતે કયું ચિહ્ન આવશે તો અહીંયા મિત્રો આવશે નવાઈ અને વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે, નવાઈનો ભાવ છે। 16. જય જય ગરવી ગુજરાત કાવ્ય માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એવું કીધું છે તો અહીંયા આવશે ગંગા, યમુના વગેરે નદીઓને યાદ કરી છે, એ વાક્ય નથી સાચું, બાકી ત્રણેય વાક્યો સાચા છે। 17. દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતા રાજાને પોતાની પ્રજા માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો, અહીં મિત્રો ખજાનો ખુલ્લો મૂકી દીધો એટલે આવશે પોતાના મૂલ્યવાન ભંડાર પ્રજા માટે ખોલ્યા। એના પછી આવશે 18મો પ્રશ્ન, ક્યાં ગયો પેલો લોક સાહિત્યવાળો ખાલગ્યા વાક્યને અંતે કયું વિરામચિહ્ન આવશે તો અહીંયા આવશે મિત્રો ક્યાં ગયો પેલો લોક સાહિત્યવાળો તો અહીંયા આવશે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે પ્રશ્ન ચિહ્ન આવશે, જે બી આપણો ઓપ્શન સાચો છે।
19 કાળો કૂતરો ઝાડ પર ચડી ગયો. આ વાક્યમાં કાળો શું છે? તો મિત્રો કાળો એ વિશેષણ બતાવે છે. સફેદ કાળું બરાબર એ વિશેષતા બતાવે છે, વિશેષણ. 20 રામ રાખે તેમ રહીએ કાવ્યમાં ઈશ્વર પ્રત્યે કયો ભાવ વ્યક્ત થયો છે? તો મિત્રો રામ રાખે તેમ રહીએ એટલે સમર્પણનો ભાવ કહેવાય. તો આપણો જવાબ હશે બી. 21 શિલક એટલે મિત્રો હાથ પરની રોકડ રકમ. 22 જટ ન ઉકેલી શકે એવા પ્રશ્નને એક શબ્દમાં કહીએ તો એને કોયડો કહેવાય. 23 આ વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખો. શ્રી કૃષ્ણ માખણ ખાઈને ગાયો ચરાવવા જાય. તો અહીં આવશે શ્રી કૃષ્ણ એ વ્યક્તિવાચક સંજ્ઞા થાય. 24 વિવિધ પ્રવાહી અનાજ ધાતુઓ જેવા દ્રવ્યોનું સૂચન કરતી સંજ્ઞા કઈ સંજ્ઞા કહેવાય? તો મિત્રો અહીંયા વિવિધ પ્રવાહી અનાજ અને ધાતુની વાત કરી છે, તો એ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. 25 વાક્યમાં લીટી દોરેલ શબ્દોનો વિરોધી શબ્દ મિત્રો ખલગ્યામાંથી લખવાનો છે. તો અહીંયા મિત્રો આવે છે ઉપયોગી, તો ઉપયોગીની વિરોધી થશે નિરુપયોગી. 26 સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ, તો એને મિત્રો નાદ કહેવાય. 27 અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ, તો અહીં મિત્રો ચિત્કાર એવું આપ્યું છે. કલ્પાંત, કકળાટ અને કજિયો ચિત્કાર આપ્યું છે, અહીંયા મિત્રો ચિત્કાર થશે. 28 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય કૃતિના લેખક, તો આવશે ગીજુભાઈ બધેકા. 29 બાળકે તેની વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું, તો અહીંયા મિત્રો વહાલપૂર્વક શબ્દ છે એ ક્રિયા વિશેષણ બતાવે છે. 30 આપેલા વાક્યમાં ખોટું વાક્ય, તો ખોટું વાક્ય છે ક્રિયા કેવી રીતે થઈ તે ક્રિયાપદ બતાવે છે, એ ખોટું વાક્ય છે. 31 સાચી જોડણી, તો મિત્રો પૂર્વવત એ સાચી જોડણી છે, પૂર્વવત. એના પછી જોઈશું 32 આપેલા શબ્દોમાં શુદ્ધ શબ્દ કયો છે? તો સાક્ષાત બરાબર એ શુદ્ધ શબ્દ છે. 33 રૂઢિપ્રયોગ અને તેના અર્થની દ્રષ્ટિએ સાચી જોડણી, તો અધર વાતો કરવી એટલે કે ઉડાવ જવાબ આપવો. એના પછી જોઈશું 34મો વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના, તો વાક્યમાં કયું પદ વિશેષણ છે? મિત્રો ઠંડા એ વિશેષણ કહેવાય. 35મો પ્રશ્ન છે સમાનાર્થી શબ્दों की सही जोड़ हो ऐसा विकल्प चुनिए. तो पहली तो ये समस्या वो सही जोड़ है. 36 मुहावरे और उसके अर्थ की सही जोड़ पहचानिए. आँख खुलना यानी सही बात का ज्ञान होना. 37 वाक्य में रेखांकित शब्द की सही प्रयोग हुआ हो ऐसा विकल्प चुनिए. तो आपसे जवाब यह वही लड़का है जिसने कल गीत गाया था. એના પછી 38માં આવશે ફાઇન્ડ ધ ઓલ્ડ વર્ડ, તો વુમન બરાબર આવશે. એના પછી અહીંયા તમારે ખાલિયામાં મિત્રો પસંદ કરવાનું છે. આઈ ખાલિયા રન ફાસ્ટર ધેન યુ, તો આવશે કેન. 40મો પ્રશ્ન છે ધ ઓપોઝિટ વર્ડ બ્યુટીફુલનું ઓપોઝિટ થશે ડર્ટી. 41 કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? તો ઋગ્વેદમાંથી. 42 ગુજરાતના કયા સ્થળેથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે? લાંગણજ. 43 નીચેના પૈકી સાચી જોડ, તો ખૂબ જ ઠંડો ગ્રહ તો એ યુરેનસ છે. 44 ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? તો જવાબ આવશે ખદીર બેટ. 45 ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 16. 46 નગરપાલિકાના વહીવટીવાળા કયા નામે ઓળખાય? તો એ ચીફ ઓફિસર નામે ઓળખાય. 47 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્તને શું કહે? તો એને મકર વૃત્ત કહેવાય. 48 વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો 78.03%. 49 નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે? તો વિંધ્ય પર્વતમાળામાંથી. 50 હું વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર આવી ગયો છું. ઘાટા કરેલ શબ્દોને મિત્રો ધ્યાનમાં રાખી જવાબ આપ્યો હોય તો પ્રશ્ન શું હશે? વહેલી સવારથી, તો અહીં આવશે તું ક્યારથી આવી ગયો છે? 51 ગરબા માટે પ્રખ્યાત નવરાત્રિ કયા મહિનામાં આવે? તો આસો મહિનામાં. 52 મહેસાણા જિલ્લાની એક શાળાએ સૌથી નજીકના હવા ખાવાના સ્થળે પ્રવાસ ગોઠવવો છે, તો તમે કયું સ્થળ સૂચવશો? તો અહીં મિત્રો આવશે માઉન્ટ આબુ, કારણ કે માઉન્ટ આબુ મહેસાણા માટે એકદમ નજીક પડે. સાપુતારા દૂર પડે, શિમલા અને કાશ્મીર તો વધારે દૂર પડે.
53. પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ઊંચાઈ અંદાજે કેટલી હોય? તો મિત્રો 4 થી 5 ફૂટ અંદાજિત હોય છે. એના પછી 54. રમતા રમતા કેશવને ખૂબ જ ઝાડા ઉલટી થઈ ગયા, તેને તરત શું આપવું જોઈએ? તો એને ગ્લુકોઝ આપવું જોઈએ. 55. જો તમે છત્તીસગઢના તમારા મિત્રને ગુજરાતનો પ્રવાસ કરાવવા માંગતા હો તો ગુજરાતના ઇતિહાસને સમજાવવા માટે તમે તેને કયા સ્થળે બતાવશો? તો આપણે સોમનાથ મંદિર અને લોથલ બતાવવું પડે. 56. હાથની આજુબાજુની બે આંગળી વચ્ચે બનતો ખૂણો. તો મિત્રો હાથની આજુબાજુની બે આંગળીની વાત કરી છે, તો અહીંયા જે છે એ લઘુકોણ બને. બરાબર. એના પછી 57. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો પૃથ્વી નિર્જીવ ગ્રહ એ મિત્રો ખોટી જોડ કહેવાય, કારણ કે સજીવ ગ્રહ છે. 58. તાજેતરમાં ગુજરાતમાં કયા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું? તો બનાસકાંઠાનું વિભાજન થયું, વાવથરા જિલ્લો અલગ પડ્યો. 59. પવનની દિશા પૂર્વથી પશ્ચિમની છે, રાહુલ અમદાવાદમાં પતંગ ઉડાડે છે, તો પતંગ ખલિયા તરફ ચગશે? તો સુરેન્દ્ર તરફ ચગશે, કારણ કે મિત્રો પવનની દિશા પૂર્વથી પશ્ચિમની છે, અમદાવાદથી ઉડાડ્યો હોય તો તે પશ્ચિમ બાજુ સુરેન્દ્રનગર આવશે. 60. નીચેનામાંથી કઈ કહેવત પરિશ્રમનું મહત્વ દર્શાવે છે? તો સીધી તેને જય વરે જે પરસેવે નહાય એ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 1 થી 60 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન જોયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે 161થી કરીને 120 સુધીના પ્રશ્નોનું ઝડપથી સોલ્યુશન જોઈ લઈશું. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.